તો કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જુઓ, અત્યારે વાગી ગયા છે 3:15, મતલબ કે 3:30 કે 20 જેવું થયું હશે. અને અમે લોકો જઈએ છીએ મિત્રો મારા બ્લડ રિપોર્ટ્સ લેવા માટે. તો મેં તમને ક્યારે કીધું હતું કે મેં બ્લડ રિપોર્ટ્સ કરાવી? દિવસ મેં વ્લોગ મૂક્યો તો આઈ થિંક અઠવાડિયું ઉપર થઈ ગયું. અને અત્યારે શું કહેવાય, મતલબ કે ફોન તો ના જ આવે, આપણે સામેથી પૂછવું પડે કે ભાઈ રિપોર્ટ આવી ગયા. અને ત્યારે એ લોકો તો કે હા રિપોર્ટ આવી ગયા, અને એ બી આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડે ત્યારે તો રિપોર્ટ શું કહેવાય આપણને જોવા મળે. એટલે મિત્રો હવે ખબર નહીં, બધા રિપોર્ટ ઓલમોસ્ટ ફૂલ બોડી ચેકઅપ કરાવ્યું હતું. એટલે હમણાં અમે હવે બસ રિપોર્ટ લેવા નીકળીએ છીએ. પ્રતિક આવી ગયા હતા તો મેં દૂધી ચણાનું શાક બનાવ્યું હતું અને રોટલી. તો અમે લોકો જમી લીધું અને હવે નીકળીએ છીએ રિપોર્ટ્સ લેવા માટે. તો મિત્રો ઓસ્ટ્રેલિયા આવું છે કે ભાઈ તમારા રિપોર્ટ આવી ગયા છે, મતલબ આપણે તો ઇન્ડિયામાં તો રિપોર્ટ કરે કલાકમાં તો ફેસલો મતલબ આવી જ જાય. અહીંયા બહુ અઘરું છે. એટલે હવે ખબર નહીં શું આવશે. એટલે જે આવશે હું તમને કહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. એ ભાઈની કે બહેનની કમેન્ટ હતી કે પ્રતિકભાઈ તમને બહુ મદદ કરે છે. તો હા, ટચવુડ આઈ એમ બ્લેસ્ડ કે પ્રતિક બહુ જ મદદ કરે છે. અને કહેવાય ને કે બહુ જ સારા છે. મતલબ મેં ખરેખર એવા વ્રત કર્યા છે શંકર ભગવાન ને પાર્વતી માતાના કે મને પ્રતિક મળ્યા છે. ખરેખર મિત થઈ ગયા છે. પ્રતિક સે હેલો. શું લઈને આવ્યા છો? કંઈક ને કંઈક મારા માટે જ લાયા હશે. કંઈક ને કંઈક બતાવું છું. ઓસ્ટ્રેલિયાનું દવાખાનું એટલે અહીંયા બધા મેડિકલ સેન્ટર કહેતા હોય. ઘર હોય, નીચેનું ઘર હોય તો 1-2 રૂમ લાઈક એઝ અ મેડિકલ નું હોય, ક્લિનિક તરીકે યુઝ કરે, બાકીના રૂમમાં એ બધા રહેતા હોય. એટલે ઓસ્ટ્રેલિયામાં ઘરે દવાખાનું બનાવતા હોય છે, જે આવું મેડિકલ સેન્ટર હોય એ. બાકી મોટી હોસ્પિટલ્સ બી હોય જ છે. તમે મારા શોર્ટ્સમાં જોયું હશે, મેં બતાવી છે. તો મિત્રો એવું જ છે. અને થેન્ક યુ સો મચ. કમેન્ટો તમે કરો છો, મને ગમે છે. પ્લીઝ આ વિડીયોમાં બી કમેન્ટ કરી દેજો કે ક્યાંથી વિડીયો જોવો છો. ઓકે, ઘરની બહાર નીકળ્યા ને ટ્રેન આવી નહીં. અમે તો ઘરની બહાર નીકળ્યા ને ટ્રેન દેખાય. મિત્રો જુઓ, આ બહાર નીકળ્યા ઓસ્ટ્રેલિયાનો રોડ જુઓ કેવો શું કહેવાય, બહુ બિઝી છે. આ બાજુ બધા જોબેથી છૂટતા હોય ને એટલે 3 થી 5 ને પાછું 2 થી 4 લઈ સ્કૂલના પેરેન્ટ્સ બધા છોકરાઓને લેવા જાય, એટલે બહુ જ ટ્રાફિક હોય. નહીં યાર, રિક્ષાઓ નહીં જોવા મળે તમને મિત્રો. બસ એ ના હોય એટલે એક લાઈક એક બાળક દીઠ એક ગાડી બહાર જાય તો કેટલો ટ્રાફિક થાય તમે સમજી શકો. તારે એક છોકરું લેવા સ્કૂલમાં તો જવું જ પડે. એટલે જો અત્યારે સ્કૂલનો ટાઈમ છે, આ બિઝી એકદમ કહેવાય ને. તો એવું ના કહેવાય કે તું મારા છોકરાને પિકઅપ કરી લાવજે. હા, અહીંયા કોઈને એવું ના કહેવાય બે જા ભાઈ લહેડું મૂકતો આય કે લહેડું લેતો આય. અહીં એવું નથી મિત્રો. અહીં તો સાચે કહું, મતલબ હું જોબ કરતી હતી ને તો કોઈને અહીંયા છે ને ખાવાનું બી મતલબ આપણું ટેસ્ટ કરવા ના અપાય. અગર આપણું ખાવાનું ખાધા પછી આ લોકો મતલબ આ બધા તો કેવું હોય ને, ઓસ્ટ્રેલિયાના લોકો તો આવું સ્પાઇસી કઈ ખાતા ના હોય. એલર્જી થઈ જાય કંઈક તો પછી લાઈક ફૂડ પોઈઝનિંગ થઈ જાય તો આપણું નામ આવે ભાઈ. એટલે અહીં તો મતલબ કેવું ખબર, કોઈને આમ કશું ટેસ્ટ કરવા અપાય, ભલે આપણા ફ્રેન્ડ હોય, જોબ કરતા હોય જોડે, કે હું તો કોઈને આલું ના હાથ છે. મતલબ કેમ કે મતલબ જો મિત્રો આપણું જીવ મને એવું ના હોય તો હું તો હાથ છે કહું. હું જ્યારે પર્થમાં જોબ કરતી હતી ને, એ બધું મિત્રો હું નેક્સ્ટ વ્લોગ બનાવીશ, આખી સ્ટોરી કે મેં ઓસ્ટ્રેલિયામાં આવીને કેટલી ટોટલ જોબો કરી છે અને સ્ટ્રગલ, એ આખી સ્ટોરી હું બનાવીશ નેક્સ્ટ વ્લોગમાં. પણ હું જે એ જોબ કરતી હતી ને એમાં તો મતલબ કે એ ઓસ્ટ્રેલિયાના મતલબ ઓઝી જ હતા. ખીચડી નહીં, પેલી તીખી પૂરી. તો મિત્રો હતી મતલબ એક છોકરી બી હતી અને એક મારો મેનેજર જે કે ને બોસ, એ જ એટલા સારા હતા. મતલબ મને એવું થાય છે કે એવું તો કદાચ એ સિડનીમાં તો મને ખબર નહીં મળશે કે નહીં મળે. તો મિત્રો ફ્યુજી ફિલ્મ કરીને એમાં હું જોબ કરતી હતી ને, તો એમાં તો મતલબ કે એક વખત છે ને તીખી પૂરી, આપણે રાધર છઠવાડી જ ને પ્રતિક કદાચ, તો હા, તો અમે 2 તીખી પૂરી બનાવી હતી મેથી વાળી. તો હું લઈ ગઈ જોબ ઉપર ને મતલબ લંચ કે હું તો ત્યાં બેસીને જ ખાઈ લઉં. અંદર ને એ બધા હોય જ એમ મેનેજર ને બધા, નાની અંદર એવડી એક ઓફિસ હતી. તો એને મને જોયું તો મને કે હેની બહુ સ્મેલ આવે છે, કે આ શેની સ્મેલ છે? મેં કીધું ભાઈ હું તીખી પૂરી લાવી છું. મતલબ એ તીખી પૂરી તમને ખબર ના પડે, પાછું બધું એક્સપ્લેન કરવું પડે કે આના લોટની છે અને વ્હીટ ફ્લાવર ને અંદર શું કહેવાય બધું પડ્યું છે અને સીડ્સ ને બધું તલ નાખ્યા હતા મેં.
તો મેં તો ટેસ્ટ કરવા આલી અને જે બીજી એક મેઇન મેનેજર હતી ને તો એટલી ભાઈ ને મતલબ તો પછી પેલા હું છૂટી ને એ વખતે એને મને એવું કીધું કે પેલી એને જે ખાધી ને જે બીજી મેનેજર તો કે એને તો એટલી ભાઈ છે ને તો કે કાલે બીજી માગી છે તો મેં રાતે પ્રતિક કેટલી બનાવી હતી મતલબ મેં કિલો લોટની કે બનાવી દીધી હશે કિલો લોટની મેં બીજી તીખી પૂરી બનાવી અને બીજા દિવસ આખો ડબ્બો ભરીને એમના માટે લઈ ગઈ હતી ક્યારેય એમને ભાવ્યું એમણે મને કીધું ત્યારે જ નહીં તો મતલબ લઈ ના જવાય એમ અહીંયા કોઈને ટેસ્ટ ના પડે અને એટલી ભાઈ હતી ને તીખી પૂરી તો કે બસ મને આ ખવડાય આનો ટેસ્ટ કંઈ અલગ જ છે મિત્રો અહીંયા પહેલી વાર ખાધું હોય તો એમને તો કેટલું ભાવે એટલે પછી હું લઈ ગઈ હતી ને બહુ જ મસ્ત મોમેન્ટ્સ હતી મારા માટે કે યાર શું મજા આવે મહિના ઓસ્ટ્રેલિયાના લોકોને તમે આપણું ગુજરાતીનું ફૂડ તીખી પૂરી ખવડાવો આહા બહુ મજા આવી હતી તમે એક કિસ્સો તમારા જોડે શેર કર્યો અચાનક જ યાદ આવી ગયું નહીં તો જો મિત્રો આ સ્કૂલ ઝોન છે ને એવું લખેલું જ હોય કે 40 બી નીચે દોર્યા છે રોડ ઉપર 2:30 થી 4 વાગે છોકરાઓ છૂટે એટલે 40 ની અંદર જે મારો ફાઇન આવ્યો મેં રીલ બનાવી હતી ને કે મારો ફાઇન આવ્યો 17,000 નો હા $160 નો એટલે 2:30 થી 4 વાગ્યા સુધીમાં તમારે 40 થી એટલે અંતર હોય લાઈક સ્કૂલના 1 કિલોમીટરની અંતરમાં તમે 40 થી ઉપર ના જઈ શકો 41 બી થઈ ને તો દંડ આવી જાય તો બી ફાઇન આવી જાય અત્યારે અમે સ્કૂલ ઝોન માંથી નીકળ્યા તો મેં તું બતાવી દઉં અને એવું લખ્યા પછી એન્ડ થાય ને જો આ સ્કૂલ ઝોન હમણાં આગળ અહીંયા એન્ડ થયો આ સ્કૂલ ઝોન જો આવી રીતે આવું લખી દે ના હજુ ચાલુ જ છે સ્કૂલ ઝોન હજુ એન્ડ નો આવશે એટલે અહીંથી સ્કૂલ ઝોન ચાલુ છે આ જો ઓસ્ટ્રેલિયાના ઘર રોડ ઉપર જ છે ને મસ્ત આ જો અહીંયા હજુ સ્કૂલ ઝોન ચાલુ જ છે તો ભાઈ એન્ડ ક્યારે થશે જો 8 થી 9:30 અને 2:30 થી 4 એટલે આટલા ટાઈમમાં બહુ સાચવવું એમ બહુ સાચું બહુ ટ્રાફિક હોય આ ટાઈમે એટલી આ લોકો અહીંયા સ્કૂલના છોકરાઓને સેફટી આપે છે એટલી સેફટી આપે છે ઇસ પ્રતિક માર માટે લાયા હતા જુઓ કહું ને કંઈક માર માટે ઝૂમ કરીને બતાય જો બસ એન્ડ સ્કૂલ ઝોન જોયો ને 2 કિલોમીટર પછી થયો એન્ડ સ્કૂલ ઝોન જુઓ અહીંયા એન્ડ થઈ ગયો એટલે હવે વાંધો નહીં પણ તો 40 કેટલી અહીં બી સ્પીડ તો હશે જ ને 60 થી વધારે ના જાય હા એટલે એવું છે જો છોકરો ગયો જોયું એટલે આવું છે મિત્રો ઓસ્ટ્રેલિયામાં તો બધું જો આ સિગ્નલ ઉપર ઊભા છીએ આ બસ ગઈ અને એટલો મસ્ત તડકો આવ્યો છે ને નહીં બહુ મસ્ત આજે તડકો નીકળ્યો છે મિત્રો કેટલા 2 દિવસ પછી નીકળ્યો તડકો અહીંયા તો આવે ને તો આમ પ્રસંગ લાગે મન તો કેમ કે કપડાં સુકાઈ જાય એક જ દિવસમાં 3 સીઝન જોવા મળે છે ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે તમને એક જ શું સીઝન એક જ દિવસમાં 3 ઋતુ જોવા મળે લો શિયાળો ઉનાળો ચોમાસ બધું એક જ દિવસમાં જો ખાલી તો મિત્રો આવી ગયા છીએ હોસ્પિટલને જો આમાં તમારે નામ ના બતાવાય પણ આ રીતે ઘરમાં જ હોસ્પિટલ હોય છે જો આ ઘર છે અહીંયા બસ આ પાર્કિંગ કરી દીધું જોયું આ ક્લિનિક આવું હોય આવું તો નીકળી ગયા પ્રતિક જો બ્લડ રિપોર્ટ પ્રતિકના હાથમાં છે તો મિત્રો શું શું કીધું પ્રતિક તમે જે ગેસ કર્યું હતું એ જ યસ વિટામિન ડી ઓછું છે ચોરથી વિટામિન ડી ઓછું અને આયર્ન વેરી લો હા ભાઈ 15 થઈ ગયું છે હા તો પણ હું લઉં છું ટેબ્લેટ્સ કીધું એટલે ટેબ્લેટ્સ ચાલુ કરી જ દીધી છે મેં લેવાની તો મિત્રો આવું હોય અહીંયા તો આ ઘરમાં જ બનાવેલું છે દવાખાનું તમે જોઈ શકો છો તમારા રિપોર્ટ બતાવો હવે હું છે મિત્રો કોની ટેવ છે હું તો રિપોર્ટ છે ને ઓનલાઈન ચેક કરું કે મારું બધું બરાબર છે અને હવે તો મેં શું કર્યું આ વખતે મિત્રો આ રેફરલ મેં છે ને 1 વર્ષ સુધી હું આ રિપોર્ટ રેફરલ યુઝ કરી શકાય બ્લડ રિપોર્ટ માટે એટલે એને ફરીથી આવું ના પડે સપ્ટેમ્બરમાં ફરીથી કીધું છે બ્લડ રિપોર્ટ કરવાનું 3 મહિને એટલે આયર્નની ને વિટામિન ડી ની મેડિસિન આપી છે જો અગર ફરી 3 મહિના પછી ઓછું હશે તો આયર્ન ઇન્ફ્યુઝન કરાવવું પડશે જે માનસીએ કરાવ્યું છે 2024 ભૂલથી નથી કરાવવાની એ તો હવે પેલું યોગામાં જવાનું છે આપણે હા જઈએ છીએ તો મિત્રો અમારે એક જગ્યાએ જવાનું છે આજે અમે એક શું કહેવાય રજીસ્ટ્રેશન કરાવ્યું છે યોગાનું એટલે જ અમે આજે એવા કપડાં પહેરીને આવ્યા છીએ જો ત્યાં વિડીયો ઉતારવા મળશે તો હું લિટરલી બતાવીશ અમે આજે યોગા સેશનમાં જઈએ છીએ ત્યાં કેવું રહે છે પછી અમે જઈશું એવરી ડે બીટ ખાવું પડશે ને વચ્ચે જો ટાઈમ મળે તો આ કોસ્કોમાં જઈએ યસ શોપિંગ કરવા કેટલા વાગે પેલું 7 વાગે છે એટલે હજુ હા તો લેટ્સ ગો ટુ કોસ્કો તો મિત્રો લેટ્સ ગો કોસ્કો બતાવું આજે તમને ઓકે છે ને હજુ જસ્ટ અમે નીકળ્યા 2 મિનિટે નહીં થી અને આ જો મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરજો આ જો આ ગેટું છે કે શું છે ખબર નહીં કંઈક અલગ જ છે બિચારા 2 જ છે આખા ખેતરમાં જો જુઓ
વ્લોગમાં. ઘોડા બી જોયા અમે લોકોએ, એટલું મસ્ત દેખાય છે ઘોડા. કેવું દેખાય છે મિત્રો, જોયું ના તો હું ભીરી તમને બતાવ. આ છે મિત્રો કોસ્કો, તમને પાછળથી બતાવું. જેટલા કદાચ બહાર આયા હશે બહારના દેશો, તમને ખબર જ હશે કોસ્કો શું છે. યુએસએ, કેનેડા, મોટી મોટી કન્ટ્રીઓમાં બધે જ છે. હા, અને જો એનું પાર્કિંગ ખાલી જુઓ મિત્રો. એટલે અહીંયા ટૂંકમાં શું મળે પ્રતિક કહી દેજો. બધું બલ્કમાં મળે. જે આઈટમો આપણે લાઈક નાની નાની શોપ વાળા હોય ને એ બધા અહીંથી લઈ જાય ને પછી સેલ કરે. એટલે પેલું કયું કહેવાય એમ તો એમાં મળે આ હોલસેલ એમ લાઈક બધું બલ્કમાં જ એમ. પેપ્સીનું નંગ 24, એટલે બધું લાઈક આપણે સાબુ કેવા 12નો નંગ આવે, આગળ ડાયરેક્ટ 100 ના નંગમાં જ મળે એમ. તો આ ટ્રોલીઓ બધી આખા વર્ષની ચિંતા નહીં. કોસ્કો મિત્રો જેટલા કદાચ કેનેડા ને એમ ફરવા ગયા છે એમને ખબર જ હશે. આજનો વ્લોગ મારો બહુ લાંબો છે કેમ કે અમે કોસ્કોમાં આવી ગયા જો મિત્રો. એટલે અમે રોજ ઉબર નથી કરતા પાછું. હા, એ બી તમને બતાવીએ છીએ. જે કરીએ છીએ જે દિવસે એ બી તમને બતાવીએ છીએ. તો જો આવી ગયા અમે. ટ્રોલી બહુ મસ્ત આવે છે. ટ્રોલી લીધી. જોઈએ હું લેવાનું ખાલી મિત્રો, પણ અહીંના ખજૂર બહુ મસ્ત આવે છે. પર્થમાં બી અમે કોસ્કોમાંથી જ લેતા હતા. હવે જોઈએ કેમ કે અમારે રિન્યુ કરાવવાનું છે કાર્ડ. હા, એ જોઈ તો આવી ગયા છીએ અમે અંદર. હજુ તો આપણું નેક્સ્ટ યર એપ્રિલમાં એક્સપાયર થાય છે મિત્રો કાર્ડ. જેટલું બતાવીશ એટલું ઓછું છે, પણ આટલો આખો આવો મોલ છે, તમને બધું જ મળી રહે એમ. જુઓ આપણે ડીમાર્ટ જેવું જ ટૂંકમાં, પણ ડીમાર્ટથી તો કંઈ મોટો છે નહીં. ડીમાર્ટથી તો કંઈ મોટો છે મિત્રો. આ કદાચ તમને નેલ પોલિશ જેવું લાગતું હશે, પણ એકચ્યુઅલી છે ચોકલેટ. અને મોસ્ટલી મિત્રો આ લાઈક કોસ્કોનું કાર્ડ બધા એટલે જ લેતા હશે કે લાઈક ઇન્ડિયા જાય ને તો શોપિંગ બલ્કમાં ચોકલેટો કરવાની હોય ને તો મોસ્ટલી બધા અહીંથી જ લેજો. બધી એટલી વેરાયટી મળી રહે ને બલ્કમાં. 116 અજબ ચોકલેટો, બધી ચોકલેટો છે મિત્રો. માનસીએ સિલેક્ટ કર્યા છે સ્લાઇડર. યસ, પૂમાના. કેમ કે મિત્રો મારા પૂમા પર્થમાં હતા, મારા જોડે પૂમાના એટલું ચાલ્યા નહીં, બહુ જ ચાલે. એટલે મેં આ લીધા. જો એમાં 3 કલર છે મિત્રો. એક આ બ્લુ કલર છે, પણ મને તો આ બ્લેક ગમ્યો વધારે. સોફા બી મળે બેસવા માટે, ખુરશીઓ મતલબ જે ઓફિસની. આ જો આખું રિકલાઇનર જેવું છે. પણ હવે મારે બટર લેવાનું છે. તો પ્રતિક શું લેવાનું છે મિત્રો? મારું ફેવરેટ પનીર. યસ, અહીંયા જે પનીર મળે છે ને, નહીં બહુ મસ્ત હોય છે. ખબર આ કેટલાનું પ્રતિક? કેટલાનું કહો છો પૈસા? $15 છે. $15 કિલો. યસ, 1 kg. યસ, બહુ મસ્ત હોય છે. પણ એકદમ ને ડ્રાય ફ્રૂટ્સ અમે ઓલવેઝ અહીંથી લઈએ છીએ. એકદમ ફાઇન હોય છે. પર્થમાં તો આપણે કોસ્કોમાં મતલબ અઠવાડિયામાં એકવાર જતા. અહીં તો સારું એટલું બધું દૂર છે ને. આગળ 2 છે પણ બહુ દૂર છે ને જોબના ટાઈમના લીધે અમે જવાતું નથી. માનસી બાપા એકદમ ઠંડા ડેરીમાં આવી ગયા છે મિત્રો. દૂધ જુઓ. ઓસ્ટ્રેલિયામાં તમને અમે આ બધા દૂધ લઈએ છો. ખાલી દૂધ બધી અલગ અલગ કંપનીના. આપણે કયું લેવાનું છે? ફૂલ ક્રીમ લેવાનું છે. ફૂલ ક્રીમ. જો આવી બધી જોબો હોય. પેલી બાજુ તો ઈંડા છે, આપણે કંઈ કામની વસ્તુ નથી. પણ આ ફૂલ ક્રીમ પ્રતિક લઈ લો, ઠંડી લાગે. આ જ છે મિત્રો. આ ડેરી સેક્શન અલગ છે, એકદમ ઠંડુ. અહીંયા બતાવો દૂધ. તો આવું દૂધ લઈ લીધું છે મિત્રો. તો પ્રતિક દૂધ કેટલાનું ઇન્ડિયાના કેટલા અરાઉન્ડ? આ 300 રૂપિયાનું અરાઉન્ડ થયું 3 લીટર. પણ આ આગળ સસ્તું છે $1 કમ્પેર ટુ અધર સ્ટોર. નહીં તો બધે $5.20 થઈ ગયા છે. યસ, બધું બલ્કમાં મિત્રો, બધું હોલસેલ જ મળે અહીંયા. બધા ઘણા બધા અહીંયાથી લેતા હોય છે, એટલે એવું નથી. ને આની મેમ્બરશિપ લેવાની હોય છે. દર વર્ષે રિન્યુ કરાવવાનું કાર્ડ. $65 રિન્યુ હોય છે. એમાં મેમ્બરશિપ. આમાં પેટ્રોલ એકદમ ચીપ હોય છે આનું પેટ્રોલ. તો બધા એટલા માટે જ મેમ્બરશિપ લેતા હોય છે. કેમ કે માનસીને બદામ ખાવા, કેમ કે અમે પલાળીને ખાઈએ છીએ સવારે. થેન્ક યુ પ્રતિક. બદામ આ સારી છે, તો કર્કલેન્ડની સારી આવે. અલગ બ્રાન્ડ છે. રોસ્ટેડ પાછી રોસ્ટેડ લીધી એટલે મસ્ત. દીકા સી સોલ્ટ વાળી લીધી છે ને? નોર્મલ નહીં લીધી. નોર્મલ નથી, આ જ છે. ઇટ્સ ફાઇન. ખબર નહીં ખજૂર કેમ ના ફાઇનલી મળી ગયા. 2 લઈ લઈએ. હા, આ ખજૂર છે. આ 1.13 kg $13 ના. પણ આ ખજૂર તમે કોઈ બી શેકમાં નાખો. હા, એકદમ જ્યુસી હોય છે. લાઈક બધા લાઈક દુબઈ ને ફરવા જાય છે ને, લાઈક જ્યુસી
Yeah. બહુ જ મસ્ત એકદમ સ્વીટ હોય છે. આમાં છે ને આપણે દૂધમાં મિલ્ક શેક બનાવીએ ને તો સુગર નાખવાની કોઈ જરૂર નહીં હોય. કોઈ શુગર જરૂર જ નથી પડતી એટલે મારે તો આ જો ના જો ગ્લુટન ફ્રી, નો શુગર એડેડ, ગ્લુટન ફ્રી, નટ્સ ઓફ ફાઈબરનું છે એટલે બહુ જ કામ લાગશે. થેન્ક યુ પ્રતીક. તો મિત્રો તમને અમારા બ્લોગ કેવા લાગે છે કે હજુ અમે તમને બતાવીએ છીએ અને બસ અમારો વિડીયો બહુ લોંગ થઈ રહ્યો છે પ્રતીક. જુઓ મિત્રો અહીંયા બિલિંગ બી આ રીતે જાતે જ કરવાનું હોય. કાર્ડ પાછું કરો તો જ થાય નહીં પ્રતીક. એટલે એવું છે મિત્રો. જો બધું આગળ બિલિંગ ને ત્યાં આગળ છે ને પીઝા અને ફ્રેન્ચ ફ્રાઈસ ને એવું બહુ મસ્ત મળે છે પણ એ કદાચ અમે આજે નથી જ ખાવાના કેમ કે અમે જમીને આવ્યા છીએ રાઈટ. તો ફ્રેન્ચ ફ્રાઈસ લઈ લીધી છે, ખાલી ફ્રાઈસ એકલી કેમ કે એની ફ્રાઈસ બહુ મસ્ત આવે છે તો ફ્રાઈસ લીધી છે. હવે યોગાનું પ્રતીક ક્યારે? યોગા 7 વાગે છે. ના પીઝા બી એટલા મોટા આવે છે ને લાઈક તમે 4 જણ હોય ને તારે એક આખો ફેમિલી પેક પૂરો થાય. એટલે અત્યારે ના ખવાય બધું. ના જો આખો કોસ્કો આ ટાઈપનો. અને કોસ્કો અમે હજુ ફૂલ ડિટેલ્સમાં બતાવશું. કોમેન્ટમાં લખજો કે જેને કોસ્કોનો ફૂલ ડિટેલિંગ વિડીયો જોવો હોય તો અમે સ્પેશિયલ એનો વ્લોગ ઉતારવા આવશું કેમ કે અમે આજે થોડું જ બતાવ્યું છે કેમ કે પછી વિડીયો વધી જતો હતો એટલે હોય છે જેટલા લેવા હોય. આ ચિપ્સ લઈ લીધી છે, કેચઅપનું બધું અનલિમિટેડ. અહીંયા બેસીને બધા ખાય પણ હવે અમે આ ગાડીમાં જ ખાઈશું. કેચઅપનું બધું લેવું હોય ને તમારે તો અહીંથી ફ્રીમાં લેવાનું પણ અમારે તો નથી કોઈ લેવું. મમ્મી પ્રતિકે ટીશ્યુ લીધા. બસ લેટ્સ ગો. તો એ બહાર તો અંધારું થઈ ગયું. પ્રતિક કેટલા વાગ્યા અને અંધારું થઈ ગયું? 6:30 જેવા થઈ ગયા છે. ખાવી નહીં ટેસ્ટ કરો. ગાડીમાં બેસી. હા તો મિત્રો અમે તો યોગામાં મેડિટેશન કરીને આવ્યા હતું અને પેલું આર્ટ ઓફ લિવિંગ પરમ પૂજ્ય રવિશંકર બધાએ જોયું આચાર્ય. હા તો એમના દ્વારા એટલે એમના નહીં એટલે એમના લાઈક ટીચર દ્વારા ગ્રુપ આખું આગળ મેડિટેશનનું ક્લાસીસ હતા. શું હતું માનસી એમાં તો? હા એટલે અમને છે ને મેડિટેશન કરાયું અને બ્રીથિંગ ટેકનિક શીખવાડી. મતલબ કે અત્યારના જમાનામાં મિત્રો બધા એટલું સ્ટ્રેસ લે છે કે હવે અમે જો મતલબ એકબીજા મતલબ આપણા ખુદના માટે ટાઈમ નહીં મળતો તો આ મતલબ આપણને બ્રીથિંગ અને એક મેડિટેશન એમ કે અમને અંદર કરાયું આપણને એમ બહુ જોરદાર એમ તમે બધું ભૂલી જાઓ. અને આનો એક સેમિનાર લાઈક શું 3 દિવસના ક્લાસીસ છે તો એનું રજિસ્ટ્રેશન એની ફી ને બધું એ બધું કીધું આજે. હા એટલે એવું હતું બધું અંદર. યોગા નહોતા કરાયા પણ મેડિટેશન બ્રીથિંગ ટેકનિકનું હતું. તો બસ અમારે તો અહીંયા જ 8:30 થઈ ગયા છે મિત્રો એટલે હવે ઘરે જઈશું અમે. અહીંયા હોલમાં હતું એટલે મેડિટેશન કરાવડાયું અને બસ નહીં પ્રતિક તો હુઈ ગયેલા. ઊંઘ આવી ગઈ છે સાચેમાં. મતલબ એટલું જોરદાર હતું એમ. તમે બ્રીથિંગ ઉપર ફોકસ કર્યું હતું કે નહીં? આ બધા પર કરાવતા હતા પછી મને તો ઊંઘ આવી ગઈ ખબર નહીં. મેં તો કર્યું ભાઈ કેમ કે મિત્રો હું યોગા કરું જ છું ડેઈલી અને હું એવું હોય તો એક વ્લોગમાં બતાવીશ. અને જેટલા હું તો કહું યોગા સે હી હોગા. ભલે મારી બોડી આટલી બધી છે બધા મતલબ બધાને એવું લાગે છે અમુકને કે ભાઈ બોડી છે પણ મારી બોડી છે ને મિત્રો ફ્લેક્સિબલ છે. મતલબ અત્યારે બી હું કરી શકું છું જે બી યોગા આસન છે. હું એવું હોય તો એક ડિટેલ તમે આમ કોમેન્ટ કરજો તો હું ડિટેલમાં યોગાનો વિડીયો બનાવીશ જો તમારે જોવા જેને ઈચ્છા હોય તો એટલે તમે મને કહેજો. એટલે ઘણાને એવું લાગે છે કે બોડી તો મિત્રો બોડી હોવું જરૂરી નથી. તમારી બોડી કેટલી ફ્લેક્સિબલ છે એ જરૂરી છે. બોડીમાં તમે 0 ફિગર હો પણ તમારી બોડી હલી જ ના શકે એનો કોઈ મતલબ નથી. એટલે અહીંયા બી એ જ કીધું નહીં આજે કે યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. તમારી બોડી એટલી હોવી જોઈએ. બસ એ જ બધું હતું આજે ને એટલે જ હું આ સેશનમાં આવી હતી. અને બસ હવે અમે લોકો અહીંથી અમારું ઘર 10 જ કિલોમીટર છે એટલે હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો બસ આજનો બ્લોગ બહુ લાંબો થઈ જશે તો હું અહીંયા જ એન્ડ કરું છું. ઇફ યુ લાઇક માય વિડીયો પ્લીઝ લાઇક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ. યસ અને કોમેન્ટમાં લખજો કે જો તમને કોસ્કોનો વિડીયો આખો જોવો હોય તો પ્લીઝ કોમેન્ટમાં મિલો અને તો અમે આખો વિડીયો બનાવશું. અને બીજું શું જોવું છે
અને હા એ બી કોમેન્ટમાં કહેજો તો અમે ઓસ્ટ્રેલિયા વિશે તો એના વિડીયોઝ અને રીલ્સ બનાવીશું. યસ, તો મિત્રો પ્લીઝ કોમેન્ટ કરો. તમને તમને જે બી ઈચ્છા હોય, હું મતલબ ઓસ્ટ્રેલિયાનું મને આ કરો, આ મંદિર બતાવો, હું બધે જ બતાવીશ, બધું એક્સપ્લોર કરીશ. તો બસ આજ મારો વિડીયો હતો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કોન્ટેન્ટ સાથે. બાય મિત્રો.